સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાની 45 ગ્રામ પંચાયતની ચૂંટણીના જનાદેશથી કહી ખુશી કહી ગમ। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની 45 ગ્રામ પંચાયતની ગત 22 જૂનના રોજ યોજાયેલ ચૂંટણીમાં મતદારોના અદમ્ય ઉત્સાહને કારણે 82.39% જેટલા જંગી મતદાન બાદ આજે તલોદની શ્રી સીડી પટેલ હાઈસ્કૂલ કેમ્પસમાં ચૂંટણી પરિણામ માટે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાતા એક સાથે 13 સાઉન્ડમાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ મોડી રાત સુધી મતગણતરી ચાલુ કે જેમાં એક પછી ગ્રામ પંચાયતના મુખ્ય સરપંચ એટલે કે વોર્ડના સભ્યોના પરિણામો સમર્થકો મતગણતરી મથકની બહાર જ જય શ્રી રામના નાદ સાથે ગુલાલ ઉડાડી વિજયનો જશ્ન મનાવતા વિજેતા ઉમેદવારોની છાવણીમાં દિવાળી જેવો માહોલ છવાઈ ગયો હતો। બીજી તરફ પરાજિત ઉમેદવારો તેમજ સમર્થકોમાં સન્નાટો છવાઈ ગયો હતો। જનતાના જનાદેશને સૌ ઉમેદવારોએ માથે ચડાવી આગામી દિવસોમાં વધુને વધુ પ્રજાલક્ષી કામો થાય અને વિકાસની ગતિ આગળ વધે તેવો આશાવાદ સૌ ચૂંટણી લડતા ઉમેદવારોએ વ્યક્ત કર્યો। તો હાથ ધરાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીના મતગણતરીને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને શાંતિપૂર્ણ રીતે મતગણતરી થાય તે માટે તલોદ પીઆઈ ચૌધરી સાહેબની નિગરાની હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। સ્થાનિક પોલીસ સતત ખડે પગે રહી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી હતી। એક સાથે 45 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા નિર્વિઘ્ને સંપન્ન થતા સમગ્ર તંત્રએ હાશકારો અનુભવ્યો હતો। જય માતાજી। જે પણ વ્યક્તિએ મને સર્વાંગી વિકાસ માટે મત આપ્યો છે એમનો કિંમતી સમય બગાડીને કિંમતી મને મત આપ્યો એ હું આ ગામના વિકાસ માટે કરીશ અને મને જે વિજય બનાવી એ સર્વ વિજય આપ સર્વે ઉપર જાય છે અને આપના ગામનું કિંમતી મત મને આપી જીતાવી વિજય કરાવી એ વિજય આપ સૌનો છે અને હું મત ભેદભાવ વગર હું બધાનું સર્વે સારો વિકાસના અર્થે કામ કરીશ એવી હું સર્વેને